માંડવી તાલુકાના વિકાસ રથને વધુ ગતિ આપતા ભારાપર ગામના પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ₹10.80 કરોડના વિવિધ વિકાસ કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે સંપન્ન થયો હતો। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોના માર્ગો મજબૂત બને અને લોકોની સુવિધામાં વધારો થાય તે સરકારની પ્રાથમિકતા છે। આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે 3 માર્ગોના નવીનીકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજપર વિરાણી નાભોઈ કુરબાઈ રોડનું 6.3 કરોડના ખર્ચે, ગોધરાથી દુર્ગાપુર અને ભારાપરને જોડતા રોડનું 3.8 કરોડના ખર્ચે તેમજ ભાડાથી આશર માતા મંદિર રોડનું 0.70 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। કુલ 10.80 કરોડના ખર્ચે તૈયાર થનારા આ રસ્તાઓથી આસપાસના અનેક ગામોને પરિવહનમાં મોટી રાહત મળશે। આ અવસરે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવળભાઈ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંઘાણી, જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયા, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી તથા પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી રાણસીભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આરએનબી વિભાગના અધિકારી ખાન સાહેબ, માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકર જોશી, તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી, બડુભા જાડેજા તેમજ ઝવેરબેન ચાવડા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ, ઉપસરપંચો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારાપર ગામે માંડવી વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ વિસ્તારના કામો કુલ મળીને લગભગ 13 કરોડ 25 થી 30 લાખ રૂપિયા સુધીની રકમના કામોનો પ્રારંભ કરાયો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના વિકાસના કામો માટે સતત મંજૂર કરતી રહેતી હોય છે। રકમો ખૂબ મંજૂર થતી હોય છે। તમે જોઈ રહ્યા છો કે આ આસપાસના વિસ્તારમાં તમે ચાલશો ક્યાંય પણ તો 8 કિલોમીટર 10 કિલોમીટરના રેડિયસની અંદર સતત વિકાસના કાર્યો ચાલતા જ રહેતા હોય છે। એ પૈકી અહીંયા આ વિસ્તારની ખૂબ જૂની માંગ હતી કે ભારાપરથી ગોધરા આંબેધામ એક બહુ મોટું તીર્થસ્થળ છે, એ તીર્થધામને જોડતો રસ્તો બાકી હતો, એ રસ્તો મંજૂર થયો છે। રામપર વેકરાના મંજલેશ્વર મહાદેવનો રસ્તો મંજૂર થયો છે। પ્યાકા ગામ પાસે જે મંજલ પ્યાકા ગામ ત્યાં પણ એક બોક્સ કલવર્ટ મંજૂર થયું છે। એમ વિવિધ રસ્તાઓ ભાડા આષાઢ માતાજીના રસ્તાનું રિસર્ફેસિંગ કે જ્યાં અનેક સમાજના લોકો ભગવતી જગદંબા આશાપુરા માતાજીને નમવા માટે જતા હોય છે, એ રસ્તાનું કામ મંજૂર થયું છે। આવા તમામ રસ્તાઓ અને બોક્સ કલવર્ટોના કામનું આજે ભૂમિપૂજન પ્રારંભ કર્યો છે। કુલ મળીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સંગઠનના સૌ હોદ્દેદારો સૌ સાથે મળીને સબકા સાથ સબકા વિકાસના મંત્રને અનુરૂપ રાખીને બધા જ વિસ્તારોનો સમતોલ વિકાસ થાય એ પ્રકારના કાર્યોનો પ્રારંભ આજે કરવામાં આવ્યો છે। હું હૃદયપૂર્વક ભગવાન નીલકંઠ મહાદેવના મંદિરમાંથી મહેશ્વરી સમાજના એક ભવાનજીભાઈ બાયઠ ગામના હતા। એમણે મને તો ખબર નથી, પરંતુ એમણે મારા ઉપર ખૂબ પ્રેમ અને આશીર્વાદ રાખ્યો કે અનુસૂચિત જાતિ સમાજના ભાઈ અહીંયા આવી નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરી અને અહીંથી ચાલતા ચાલતા ગુડથર મતિયાદેવ તીર્થધામ મધ્યે દર્શન કરવા માટે ગયા છે। મારા જેવા એક કાર્યકર્તા માટે અનુસૂચિત જાતિ સમાજના એક નાના કાર્યકર્તા, એક વ્યક્તિ કે જેને કોઈ રાજકીય મહેચ્છા નથી, કોઈ રાજકારણમાં નથી, કશું જ નથી, પરંતુ એ સમાજની અંદરનો વ્યક્તિ મારા પ્રત્યે કેટલી આશીર્વાદની ભાવના રાખે છે, એટલે હું ઋણી છું, અનુસૂચિત જાતિ સમાજનો ઋણી છું, એ વ્યક્તિનો ઋણી છું, એ વ્યક્તિના પરિવારનો ઋણી છું કે આવા અનેક સામાન્ય ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર મળી રહ્યા છે। અને હું પ્રાર્થના કરું છું પરમાત્મા પાસે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના લાભો આ સમાજ સુધી, મહેશ્વરી સમાજ સુધી, અનુસૂચિત જાતિ સમાજ સુધી હું પહોંચાડી શકું, એના માટે હું સતત ચાલતો રહું, દોડતો રહું અને
નાનામાં નાના સમાજના લોકો સુધી પહોંચાડી શકું. તમામ સમાજોના આશીર્વાદ મળ્યા છે એટલે જ આ જનપ્રતિનિધિ તરીકેનું તક પ્રાપ્ત થઈ છે. પરંતુ વિશેષમાં અનુસૂચિત જાતિ સમાજના મહેશ્વરી મેઘવાળ સમાજના આશીર્વાદ મને મળ્યા, જેને કારણે કરીને આજે એ ભાઈએ એવી ભાવના વ્યક્ત કરી કે એક સંગઠનની અંદર મને સ્થાન મળ્યું, કામ કરવા માટેનો અવસર મળ્યો, તક મળી, અને એ અવસર અને તકને ઉપરથી રાજી થઈને એણે અહીંથી 80 કિલોમીટરની પદયાત્રા કરવા શરૂ કરી. વિચાર કરો કે આના ઉપરથી વધારે લાગણી, આના ઉપરથી વધારે આભાર, આના ઉપરથી વધારે એમનો આશીર્વાદ મારા ઉપર શું હોઈ શકે કે આ ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર છે.